હલો મિત્રો, હું સ્વામી ગીતાબેન. આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ. તો ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે બધી સામગ્રી જોઈ લઈએ. બ્રેડ લીધી છે, ચીલી ફ્લેક્સ, ઓરિગાનો, અમૂલ બટર ને ચીઝ ને ગાર્લિક લીધું છે. ગાર્લિકને આપણે ક્રશ કરી લઈએ. 2 મોટી ચમચી બટર લેશું. બટર થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગાર્લિક નાખી દેશું. ગાર્લિક થોડું લાલ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે આપણે બ્રેડ શેકી લઈએ થોડું બટર નાખીને. એક સાઈડ બ્રેડ શેકવાની છે, થોડી લાલ થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે. બ્રેડ આપણી હવે શેકાઈ ગઈ છે. હવે આપણે એની ઉપર ગાર્લિક લગાવી દઈશું. ગાર્લિક ભાવતું એ પ્રમાણે લગાવવાનું, ઓછું ભાવતું હોય તો ઓછું લગાવવાનું. ગાર્લિક બ્રેડ તો લગભગ બધાને ભાવતી જ હોય છે. ત્રણેય બ્રેડ ઉપર ગાર્લિક લગાવી લેશું. હવે ચીઝ ખમણી લેશું ઉપર. હવે એને આપણે સારી રીતે ફેલાવી દઈએ ચારે બાજુ બ્રેડ ઉપર. બરાબર લગાવી લઈએ. ચીલી ફ્લેક્સ લગાવશું. જે એવી રીતના તીખું ભાવતું એ રીતના ચીલી ફ્લેક્સ નાખવાના છે. ઓછું તીખું ખાતા હોય તો ઓછા છાંટવાના. હવે ઓરિગાનો છાંટશું. હવે ફરીવાર આપણે થોડું બટર નાખીને શેકી લેશું. ઉપર ઢાંકણ ઢાંકી દેશું. બ્રેડ આપણી શેકાઈ ગઈ છે. તો તૈયાર છે મારી ગાર્લિક બ્રેડ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.